બરાબર. એટલે હું એમાં એ કામ કરતો હતો ગાડીમાં. અને વચ્ચે કચ્છના નાના રણની અંદર જંગલ આવેલા છે નાના નાના. એ જંગલના નામ પૂંગ, ધૂત, શેડવા, નાંદા, મરડક, આવા બધા નાના નાના પોઈન્ટ આવેલા. અને એ પોઈન્ટ ઉપર અમે પાણી નાખવા જતા હતા. બરાબર. એટલે એ સમય દરમિયાન એ પાણીની કુંડીઓ ભરતા ને એટલે ઘણી વાર શું છે રિટર્ન હું થઉં ને તો એવું જોવા મળતું કે ઘણા પક્ષી અંદર ડૂબી જતા હતા પાણીની તલાશના હિસાબે અને મરી પણ જતા હતા. તો જે પક્ષી પાણીમાં જીવતા હોય ને એને બારે કાઢી સાફ કરી અને ઝાડ ઉપર બેસાડું. અને એ બેસાડી અને એકવાર મને અંદરથી એવો વિચાર આવ્યો કે હે પરમાત્મા, મને જો આ વન વિભાગની અંદર કાયમી નોકરી મને મળશે ને તો હું પક્ષીની સેવા કરીશ. એટલે મારી નોકરી દરમિયાન કોઈ પણ શિકારી જો વાઇલ્ડ લાઈફનો શિકાર કર્યો હોય ને તો હું એના ઉપર બરાબરની પનિશમેન્ટ કરાવતો. અને મારા અધિકારીઓ પણ મને બહુ સહકાર આપતા હતા એ બાબતે. બરાબર. અને પછી હું 21 વર્ષ નોકરી કરીને રિટાયર્ડ થયો ને પછી બસ મને એમ સૂજી ગયું કે બસ હવે સેવા જ કરું. એટલે પરમાત્માએ હદબારનું આપી દીધું. પણ ઓલું કહેવત છે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે આ રઘુકુલની રીતિ પ્રમાણે પછી મેં આ કાર્ય રહ્યું એ સતત ચાલુ રાખ્યું.